પ્રાઇમ ઇન્ડિયા ટીવીની ચેનલ. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો પ્રાઇમ ઇન્ડિયા ટીવીની ચેનલ. સુરત શહેર ગુજરાતની અંદરમાં એસએમસી કર્મચારીની કામગીરી હું બતાવવા જઈ રહ્યો છું. અહીંયા ખાડીના કિનારે જે કચરો હલગાઈને ગયા છે અમારા ફાયર બ્રિગેડના જવાનો ટાઈમ પર હાજર થઈ ગયા છે. અત્યારે આગને કાબૂમાં લીધી છે. જોઈ લેજો કે અત્યારે જે તમને જોવાય છે અત્યારે ફાયર બ્રિગેડના જવાનો અહીંયા ટાઈમ પર હાજર છે અને અત્યારે આ એસએમસીની કામગીરી બતાવવા જઈ રહ્યો. અત્યારે અમારે સરકારી કર્મચારી એસએમસીની ગંદકીના કારણે અને એસએમસીના જે ઝોનલ અધિકારીઓ છે એ ઝોનલ અધિકારીઓ અત્યારે જોશે કે અત્યારે જે ગંદકી જોવાય છે એ ગંદકીના કારણે હું અત્યારે જોવો છે. જો આરે આપણે ફાયર બ્રિગેડના જવાનો ટાઈમ પર હાજર થઈ ગયા છે. અહીંયા આ જે વિસ્તાર છે આ વિસ્તારનું નામ છે નારાયણનગર લિંબાયત વિસ્તારમાં લાગે છે. નારાયણનગર લિંબાયત વિસ્તારમાં લાગે છે. અત્યારે તમને હું બતાવવા જઈ રહ્યો છું કે અત્યારે જે તમે જોઈ રહ્યા છો નારાયણનગરનો વિડીયો છે. આ વિડીયોને લાઇક ને સબસ્ક્રાઈબ કરજો કે અમારા ફાયર બ્રિગેડના જવાનો કોઈ આમ જનતાને કોલ કર્યા પછી ટાઈમ પર હાજર થઈ ગયા છે. અને અત્યારે હું અમારા ફાયર બ્રિગેડના જવાનોને હું અત્યારે પૂછવા જાઉં છું કે અત્યારે મારા ફાયર બ્રિગેડના જવાનો અહીંયા ટાઈમ પર હાજર થઈ ગયા આમ જનતાનો કોલ કર્યા પછી છતાં પણ અહીંયા મારા એસએમસીના ઝોનલ અધિકારીઓ આજે ઇન્ડસ્ટ્રીના કારણે એ લોકો જો કચરું નાખે છે એના ઉપર એસએમસીના આરોગ્ય અધિકારીને નોડલ અધિકારી ક્યાર સુધી કાર્યવાહી કરશે જોતા રહેજો. હું અત્યારે આપણા ભાઈને પૂછું છું. મિત્ર, તમારું નામ જણાવજો. મારું નામ ડ્રાઈવર નિકુંજભાઈ માહિયાવન. જી જી. તો અહીંયા જે આગ લાગી હતી એ તમને કોણ જાણકારી આપી હતી? અહીંયાથી ઓધર પાર્ટીનો ફોન આવ્યો હતો. જી જી જી. દિવસે એનો ફોન આવ્યો હતો. જી જી. હા, તો એ લોકો તમને જાણકારી મળી તો તમે એટલે જાણકારી અમને અમારા ટેલિફોનિક જાણ થઈ, કંટ્રોલમાંથી મેસેજ આવ્યો. જી જી જી. હા, અને એ પાર્ટીનો નંબર આપવામાં આવ્યો. મેં જી. એને ફોન કર્યો. જી જી. એ પાર્ટી અહીંયા હાજર નહીં હતી. જી જી જી. રાહદારીએ છે અને કોલ આવ્યો કે આ જગ્યા પર કચરો સર્જે છે. અને આ વિસ્તારનું નામ શું છે સાહેબ? આ નારાયણનગર. જી. ઓકે. મોડલ ટાઉન રોડ નારાયણનગર. જી જી. ઓકે. જોતા રહેજો પ્રાઇમ ઇન્ડિયા ટીવીની ચેનલ. સુરત શહેર ગુજરાતથી દગડુભાઈ નગરાણીની ખાસ રિપોર્ટ. અમારા ફાયર બ્રિગેડના જવાનો આમ જનતાના કોલ ઉપર ટાઈમ પર હાજર થયા છે અને અહીંયા જે ઇન્ડસ્ટ્રીયલવાળા જે ગંદકી કરે છે એમના લીધે અમારા એસએમસી આરોગ્ય અધિકારીને ઝોનલ અધિકારીને એક જ નિવેદન છે કે આ લોકો ઉપર અહીંયા કચરો નાખવાનું બંધ કરાવો અને આ લોકોને તાત્કાલિક એ લોકો ઉપર કાર્યવાહી કરાવો. એ અમારી નમ્ર વિનંતી. જોતા રહેજો પ્રાઇમ ઇન્ડિયા ટીવીની ચેનલ. સુરત શહેર ગુજરાતથી દગડુભાઈ નગરાણીની ખાસ રિપોર્ટ. આ વિડીયોને લાઇક ને શેર કરજો. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.